પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. અગાઉ ધન્યતા વિશે જોયું હતું. તે દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત હૃદયનું ઘડતર કરે છે. અને હવે આજે લેન્ટના 6થા દિવસે આપણે જોઈશું કે હવે તેઓ કહે છે કે દુનિયામાં અસર કરો, અને એ માટે મીઠું અને પ્રકાશના ઉદાહરણ દ્વારા આપણને આહવાન આપે છે. આજનું વચન માથી 5:13-16 કલમ દ્વારા જોવાનો પ્રયત્ન કરીશું. 13મી કલમ કહે છે, તમે જગતનું મીઠું છો. મીઠાના મુખ્યત્વે 3 મહત્વના કાર્યો છે. પહેલું, સ્વાદ આપે છે. મીઠા વગરના ભોજનમાં રસ હોતો નથી. તેવી જ રીતે ખ્રિસ્તી વ્યક્તિ વગર સમાજમાં પણ રસ હોતો નથી. બીજું, મીઠું સડો રોકે છે. ખાસ કરીને જૂના જમાનામાં મીઠાનો સંરક્ષણને માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આજે સમગ્ર વિશ્વ પાપથી સડી રહ્યું છે, માટે ઈશ્વર નૈતિક સંરક્ષણને માટે આપણને આ જગતમાં મીઠા તરીકે મૂકે છે, કે જેથી આપણે આ જગતને પાપના સડાથી બચાવી શકીએ. ત્રીજું, મીઠું કરારનું ચિહ્ન છે. લેવીયનું પુસ્તક 2 અધ્યાયને 13મી કલમ, અને તારે તારા ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણને મીઠાથી સલૂણું કરવું, અને તારા ખાદ્યાર્પણમાં તું તારા ઈશ્વરના કરારના મીઠાની ખામી રહેવા ન દે. તારા પ્રત્યેક અર્પણ સાથે તારે મીઠું ચડાવવું. મતલબ, મીઠું વિશ્વાસ અને નિષ્ઠાનું પ્રતીક છે. મીઠું જો સ્વાદ ગુમાવે તો તેનો મતલબ શું થાય? અહીંયા ગ્રીક શબ્દ મોરાન્થે વાપરવામાં આવ્યો છે. એનો અર્થ થાય છે મૂર્ખ બનવું અથવા તો અસર ગુમાવવી. મીઠું સ્વાદ ગુમાવે એનો મતલબ તો મૂર્ખ બનવું અથવા તો ખ્રિસ્તી વ્યક્તિ તરીકેની અસર ગુમાવવી. આજના સમયમાં આ સૌથી મોટું જોખમ છે. ખ્રિસ્તી હોવા છતાં અસર ગુમાવવી. ખ્રિસ્તી નામ છે પણ સ્વાદ નથી. ચર્ચ છે, મંડળીઓ છે, પણ આત્મિકતા નથી. આગળ 14મી કલમમાં લખ્યું છે, તમે જગતનું અજવાળું છો. યોહાન 8 અને 12 પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જગતનું અજવાળું છે, અને હવે તે આપણને કહે છે કે તમે જગતનું અજવાળું છો. પણ એ યાદ રાખીએ કે આપણે આપણા પોતાનો નહીં પણ ખ્રિસ્તનો પ્રકાશ ફેલાવવાનો છે. જેમ પર્વત પરનું નગર છુપાઈ શકતું નથી, તેમ આપણો ખ્રિસ્તી વિશ્વાસ છુપાઈ શકતો નથી, જે પ્રકાશ ફેલાવે છે. 15મી કલમ પ્રમાણે દીવો કરીને તેને ઢાંકવામાં આવતો નથી, તો જ તે ઓરડામાં પ્રકાશ ફેલાવી શકે. તે રીતે જ્યારે દેવે આપણને પ્રકાશિત કર્યા છે, ત્યારે આપણો પ્રકાશ એ કોઈ પણ પ્રકારના ડરથી ઢંકાવો જોઈએ નહીં. સમાજ શું કહેશે તેનો ડર, લોકો મારા પર હસશે તેનો ડર, સતાવણીનો ડર વગેરે જેવા ડરથી આપણે ડરવું જોઈએ નહીં, ને આપણે પ્રકાશવું જોઈએ. 16મી કલમ કહે છે, તમે પ્રકાશ લોકોની આગળ એવો ફેલાવો કે તમારા સારા કામો જોઈને લોકો તમારા આકાશમાંના બાપની સ્તુતિ કરે. અહીં આપણો નહીં પણ દેવનો મહિમા પ્રગટ થાય છે. તે જ રીતે જો આપણે ખરાબ કામો કરીએ છીએ તો આપણે આપણા કરતા વધારે આપણા દેવને નિંદાપાત્ર બનાવીએ છીએ. મીઠું અને પ્રકાશનો ફરક શું છે? મીઠું અંદરથી અસર કરે છે અને પ્રકાશ બહાર અસર કરે છે. મતલબ, પ્રથમ અંદરનું કાર્ય અને પછી બહારનું કાર્ય. અંદરનું કાર્ય જે પવિત્રતા છે, અને બહારનું કાર્ય એ આપણી પોતાની સાક્ષી છે. 5મા દિવસે ધન્યતા વિશે જોયું હતું. તે અંદરનું હૃદય છે. અને આજે મીઠું અને પ્રકાશ જે બહાર અસર કરે છે. શું તમારા જીવનમાં ખ્રિસ્તનો સ્વાદ છે? શું તમે દરેક સ્થળે પ્રકાશ ફેલાવો છો? શું તમારે લીધે દેવ મહિમા પામે છે? ભલો દેવ આજે આપણને બોલાવે છે.
વિવાદ નહીં પણ પ્રકાશ બનીએ, અહંકાર નહીં પણ નમ્રતા બતાવીએ. આજે દેવને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મને મીઠું બનાવો કે જેથી હું સ્વાદ ન ગુમાવું. હે પ્રભુ, મને પ્રકાશ બનાવો જે અંધકારને દૂર કરે. મારા જીવનથી પ્રભુ માત્ર ને માત્ર તમને જ મહિમા મળે. પ્રભુ, આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો. આમેન.